મારો જીવોના તારણહાર બન્યા છો. આપે જ્ઞાન આપ્યું અને આજથી તું મારો શિષ્ય અને હું તારો ગુરુ એમ નહીં, પણ એ જ્ઞાન એના જીવનમાં કેમ ઉતરે એના માટે આપે અથાગ પ્રયત્નો કર્યા છે. કલ્યાણ નામ અનેક જીવો માટે કલ્યાણકારી સાબિત થયું છે. આ પાંચ તત્વનું પિંડ ધારણ કરી અને આ ધરા ઉપર આવ્યા. આ 5 ફૂટની કાયામાં આ સંસારના જેટલા સદગુણો હતા એ તમામ સદગુણોને આપણે જીવન પર્યંત કેદ કરીને રાખ્યા હતા. આ કોઈ નાની વાત નથી. બહુ વિરલ ઘટના બને છે. આ સદગુણોને કેદ કરવા એ કોઈ નાની વાત નથી. અને આ સંસારનો કોઈ જીવ ભવજળ તરવાની આશા માત્ર કરી અને આપના ચરણ સુધી પહોંચ્યો તો એના આધાર રૂપ બન્યા છો. આ સંસારના જીવો વિષયોમાં સુખને શોધે છે પણ અંતે દુઃખ પામે છે. વિષયોમાં જીવ ભૂલો પડ્યો અને દુઃખ પામ્યો છે અપાર. ઠાકર એ નર બચી ગયો જેને સદગુરુ આધાર. જેને સદગુરુનો આધાર છે ને એ આ દુઃખમાંથી બચી જાય છે. એમ આપે અનેક જીવોને આ દુઃખમાંથી બચાવ્યા છે અને પરમ સુખનો માર્ગ બતાવ્યો છે. જ્યારે આપણે સદગુરુના શરણે ગયા ને ત્યારે સદગુરુએ કોઈ નાત જાત પૂછી નથી. ગુરુએ એમ નથી પૂછ્યું કે તમે કેટલું કમાવ છો, તમે શું કામ ધંધો કરો છો, તમે કેટલું ભેગું કર્યું છે. જાત ન પૂછી, નાત ન પૂછી, આપ્યું તત્પદ જ્ઞાન. 80 પદમાં જાગ્રત કીધા ચેતન આજ વેદનો સાર. વેદ એમ કહે છે તત્વમસી એ તું જ છે. તે પદ કહેતા આત્મપદ પરમાત્મા. પણ જ્યાં સુધી તત અને ત્વમ છે, તે અને તું છે, ત્યાં સુધી બેપણું છે. આ બેપણું જતું નથી. પણ સદગુરુ પરમાત્માએ દયા કરી અને આ બે મટાડીને એક કરી દીધું અને 80 પદમાં જાગૃત કર્યા. એટલે માત્ર અસ્તિત્વ છે. આ પદમાં જ્યારે જાગૃત થયા ત્યારે તે કે તું કહેવાનું મટી ગયું. માત્ર છે. શું છે? જો એને આત્મા કહું, પરમાત્મા કહું, બ્રહ્મ કહું, શિવ કહું તો એને શબ્દમાં બાંધવાની ચેષ્ટા કરી. એ તો બંધનોથી રહિત છે. એ શબ્દોથી પર છે. એને કોઈ શબ્દમાં બાંધી શકાય એવું નથી. એ તો નિર્વાણ છે. એને વાણીમાં વર્ણવી શકાય એવું નથી. પણ જ્યારે એ તત્વમાં, એ પદમાં જાગૃત થાય ને ત્યારે આ બધું સમજાય એવું છે. વિશેષ લાલજી મહારાજ હોય, કલ્યાણ મહારાજ હોય કે અમારા સદગુરુ ઠાકરસિંહ મહારાજ હોય, આવા મહાપુરુષો વિશે બહુ જાજુ કંઈ બોલવાનું હોય નહીં. કારણ કે એમના જીવન બોલે છે. અને જેના જીવન બોલે ને એની સામે આપણે ગમે એટલી વાતો કરીએ ને બધું ઝાંખું લાગે. એના જીવન બોલે છે. જીવન ક્યારે બોલે? જ્યારે સદગુરુના વચનને વયા ને ત્યારે જીવન બોલે છે. જે સદગુરુના વચનને વર્યા છે એના જીવન બોલે છે. આપણે વચનની વાતો કરીએ છીએ પણ વર્યા છીએ. આપણે કોકની ભૂલ જોઈએ છીએ. આપણે શું કરીએ છીએ? કોકની ભૂલ જોઈએ છે. જેના હાથે જે કામ થયું હોય ત્યારે આપણને ખબર નહોતી કે આ વંશ છે કે અંશ છે. એ નહોતી ખબર. પછી કેમ ખબર પડે? આ સભામાંથી કોઈ સદગુરુના બાળકને તમે ઊભો કરી
અને એની ચાદર વિધિ કરીને આ સ્થાન ઉપર બેસાડો છો ને, એનો અર્થ ઈ છે કે તમે સદગુરુને ઈ વચન આપ્યું છે કે આ સભાની અંદર આ એક બાળક અમારી દ્રષ્ટિથી, અમારી જ્ઞાન ચક્ષુથી અમે સાબિત થાય કે તમારા જ્ઞાનનું નિર્વહન કરી શકશે એવું અમે નક્કી કરી અને આ કાર્ય કર્યું છે. આ સદગુરુને આપેલું વચન છે અને આ વચનની જો કિંમત ન કરી શકીએ તો આ મુખથી વચનની વાતો કરવાનો કોઈ અધિકાર નથી. આ વચન નથી. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આ ખાલી કહેવાનું નથી. પેલા પોતાએ સમજવાનું છે, પેલા પોતાએ જીવનમાં ઉતારવાનું છે અને પછી ગામને સમજાવવાનું છે. આ સભામાં એક પદ માટે થઈ અને પોતાના વચનને વેડફનારા જોયા છે. આ લાલચ માટે થઈ અને પોતાના વચનને ફોક કરનારા જોયા છે. અને આપણે પાછા વચનની મોટી મોટી વાતો કરીએ છીએ. કયા મોઢે વાતો કરીએ છીએ? આપણને આ નથી ખબર પડતી. કેવું હોય તો સાંભળવાની તૈયારી રાખવી પડે. આ કહેવાની વાતો નથી, કરવાની વાતો છે. નિરાંત મહારાજનો ઇતિહાસ આપણે બધાએ સાંભળ્યો છે અને બધાએ વાંચ્યો છે. આપણે બધા નિરાંતના છીએ ને? પાક્કું ને? પછી કોઈ ના ન પડતા. આપણે બધા નિરાંતના છીએ ને? નિરાંત મહારાજના જેટલા અધિકારીઓ છે એમાં કેટલા એના પુત્રો છે વિચાર કરી લેજો. ન્યા વંશ કે અંશ આડો નથી આવતો. આપણે એ જ પરંપરાને માનની છીએ તો આપણે એનું કેમ માનતા નથી? આ બધું બહુ સમજવાની વસ્તુ છે અને સમજવાની વાતો છે. જ્યાં હોય ને ડંફાસ કરવાની વસ્તુ નથી. આ જ્ઞાન સમજવાનું છે અને પોતાએ જીવનમાં ઉતારવાનું છે. અને જેના જીવનમાં ઉતર્યું હોય ને એને પછી કેવું નથી પડતું. આજે સંતો મહાપુરુષો થઈ ગયા ને, જેને આપણે ગુણગાન ગાઈએ છીએ, જેની છત્ર છાયામાં આજ હું તમે ભેગા થયા છીએ ને, આ મહાપુરુષોએ એના જીવન બનાવ્યા છે, ગામને કીધું નથી. અને આપણે બીજાની ભૂલ જોઈએ છે, બીજાના દોષ જોઈએ છે. એટલે આપણે સમજવાનું છે, આપણે વિચાર કરવાનો છે. આ જ્ઞાન છે એ પોતાના માટે છે. સદગુરુએ આપણને જે સમજાવ્યું છે ને એ પોતાના માટે સમજાવ્યું છે. હું જેટલું સમજુ અને હું જેટલું મારા જીવનમાં ઉતારું ને એટલું મારા કામનું છે. આપણે દરેકે સદગુરુ પાસેથી જે કઈ જ્ઞાન લીધું છે ને એ આપણા કામનું કેમ થાય એનો વિચાર કરવાનો છે. વિશેષ આ મારો સ્વભાવ નથી. હું આવું બને ત્યાં સુધી બોલતો નથી, પણ સદગુરુ અંદરથી ઈ જ આપે છે. એટલે કોઈ મર્યાદા ચૂકાણી હોય તો માફ કરજો, કારણ કે મારા માટે મર્યાદાની વ્યાખ્યા થોડીક જુદી છે. કારણ કે સામે મર્યાદા ત્યાં સુધી આપણી ડબલ, પણ સામે ચૂકાય તો પછી બે શબ્દો કદાચ બોલાણા હોય. વિશેષ આજે ખૂબ સરસ ભજન સત્સંગનો લાભ આપણે લઈ રહ્યા છીએ અને આગળ હજી ખૂબ સંતોને આપણે સાંભળવા છે. કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલો સદગુરુ મહારાજની જય.